એક વખત એક યુવાન ભગવાન બુદ્ધ પાસે ગયો। તેમણે ભગવાન બુદ્ધને કહ્યું કે મારું જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું છે, મારા જીવનમાં ખૂબ જ દુઃખ છે, આમાંથી બહાર નીકળવાનો મને કોઈ રસ્તો દેખાડો। એટલે ભગવાન બુદ્ધે પોતાના હાથમાં એક ચપટી મીઠું લીધું અને તેમને એક પાણીના ગ્લાસમાં ઉમેર્યું અને ઓગાળીને તે માણસને આપ્યું। તે યુવાનને કહ્યું કે આ પાણીનો ગ્લાસ તું પી જા। તે માણસ પાણીનો ગ્લાસ પી ગયો અને કહ્યું કે આ પાણી તો બહુ ખારું છે। એટલે ભગવાન બુદ્ધ ઊભા થયા અને પોતાના હાથમાં એક ચપટી મીઠું લીધું અને આ યુવાન સાથે એક તળાવ પર ગયા। તળાવમાં યુવાનને કીધું કે આલા એક ચપટી મીઠું આ તળાવમાં ઉમેરી દે। એટલે તે યુવાને આ એક ચપટી મીઠું તળાવમાં ઉમેરી દીધું અને પછી ભગવાન બુદ્ધે કહ્યું કે હવે આ તળાવમાંથી પાણી પી। એટલે તે યુવાને તે તળાવમાંથી પાણી પીધું। પછી ભગવાન બુદ્ધે કહ્યું કે હવે આ પાણી તને કેવું લાગ્યું? પેલાની જેમ તને આ પાણી ખારું લાગ્યું? એટલે તે યુવાને કહ્યું કે આ પાણી તો બહુ જ સારું છે। એટલે ભગવાન બુદ્ધે આ યુવાનનો હાથ પકડ્યો અને કહ્યું કે આપણા જીવનમાં જે કાંઈ પણ દુઃખ આવે છે તેમનું પ્રમાણ એક સરખું જ હોય છે, પરંતુ આપણે આ દુઃખને કેવા પાત્રમાં રાખીએ છીએ તેની ઉપર આપણું દુઃખ નિર્ભર કરે છે। એટલે જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણે આપણું મન મોટું કરી દેવું, એટલે દુઃખનું પ્રમાણ નાનું થઈ જશે। સુખ દુઃખ બંને પરિસ્થિતિમાં જે વ્યક્તિ સંતુષ્ટ રહે છે તે જ વ્યક્તિ જીવનમાં ખુશ રહે છે। દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો।